આપણી આસપાસ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે જે આપણને અંદરથી હચમચાવી નાખે છે। ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટના સામે આવી છે માયાનગરી મુંબઈથી, જ્યાં એક સનકીએ એક સ્ટુડિયોમાં એક સાથે 20 જેટલા બાળકોને બંધક બનાવ્યા। એ પછી શું બન્યું એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। मैं रोहित आर्या। सुसाइड करने की जगह मैंने एक प्लान बनाया और कुछ बच्चों को इधर हॉस्टेज रखा है। मेरे को ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है। और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है, लेकिन मुझे ये जवाब चाहिए। मुझे दूसरा कुछ नहीं चाहिए। ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है। सिंपल कॉन्वर्सेशंस करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है। ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है। लेट्स चेंज 4 मैं सच में करने वाला हूँ। अगर जिंदा रहा तो मैं करूँगा, अगर मैं मर गया तो कोई और करेगा, लेकिन होगा ज़रूर। इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो, बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड। मुंबई में 17 बाळकोने बंधक बनावनारનું एनकाउंटर। स्टूडियो में ऑडिशन ना बहाने बोलावी बनाव्या बंधक। बंधक बनावेला तमाम बाळकोनो आबाद बचाव। पोलीसना एनकाउंटर में सनकी आरोपीનું થયું મોત। मुंबईना पवई विસ્તારમાં આવેલા રા સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવી એક સનકી શખ્સે આ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો। बस પછી શું? વિડિયો મુંબઈ પોલીસ સુધી પહોંચતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ। રા સ્ટુડિયોની બહાર પોલીસનો કાફલો તૈનાત થઈ ગયો અને પછી શરૂ કરવામાં આવ્યું બાળકોને રેસ્ક્યુ કરવાનું ઓપરેશન। અને જેવી રીતે ફિલ્મોમાં જોવા મળે છે તેમ એવી જ રીતે પોલીસે ગણતરીના કલાકોમાં ઓપરેશન પૂરું પણ કર્યું। गोसावी है यहाँ पर पिछले 3 दिन से ऑडिशन चल रहा था, तो पिछले 3 दिन से इसने फिर ये बंदे ने 3 दिन ऑडिशन फिर बढ़ाया। उसके बाद में इन्होंने 17 बच्चे जो थे इनके आज किडनैप करके ऐसा मैसेज आया अंदर से। जब ये डेली बच्चे खाना खाने बाहर आते थे, आज बच्चे कोई बाहर नहीं निकले। तो जब बच्चे बाहर नहीं निकले तो पेरेंट्स लोगों को भगदड़ मच गई। पुलिस ने फोन किया होगा, अंदर से किसी ने पुलिस को फोन किया होगा। तो पुलिस जब यहाँ पर आई तब पता चला कि बच्चे किडनैप हो गए। और जब बच्चे किडनैप हो गए, पूरी तरह से पूरी पुलिस की मुंबई पुलिस की टीम पूरी अंदर गई थी और पूरे के पूरे बच्चों को सेफ्टी बाहर निकाला। बच्चों को स्टूडियो में 6 દિવસથી ચાલુ હતી શૂટિંગ। ઓડિશન માટે બોલાવ્યા હતા બાળકોને। જે વ્યક્તિએ 17 બાળકો સહિત 20 લોકોને સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતા તે વ્યક્તિનું નામ રોહિત આર્ય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્ટુડિયોમાં ફિલ્મના શૂટિંગ થાય છે। ઓડિશન માટે અંદાજિત 100 જેટલા બાળકો આવ્યા હતા। આ જ સ્ટુડિયોમાં આરોપી રોહિત પણ કામ કરતો હતો। છેલ્લા 6 દિવસથી ઓડિશનનું કામ ચાલતું હતું, જેથી મોટી સંખ્યામાં બાળકો આવતા જતા હતા। બપોરના સમયે રોહિતે ઓડિશન માટે આવેલા 80 બાળકોને પરત મોકલી દીધા। બાકીના 17 બાળકોને એક રૂમમાં પૂરી દીધા અને એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો। જ્યારે બીજી તરફ સ્ટુડિયોની બારીમાંથી બાળકો રોડ પર ઊભા રહેલા લોકોને હાથ બતાવી બચાવવા માટે ઇશારા કરી રહ્યા હતા। આ જોઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી। થોડી જ વાર બાદ તમામ બાળકોના વાલીઓ પણ નીચે આવી ગયા હતા। મુંબઈ પોલીસને બપોરે 1:45 વાગ્યે ફોન આવ્યો। સ્ટુડિયોની બહાર આવી પોલીસે આરોપી સાથે વાતચીતનો પ્રયાસ કર્યો, પરંતુ વાત ન થતા પોલીસ બાથરૂમના રસ્તેથી અંદર ઘૂસી। પોલીસને જોઈ આરોપીએ ફાયરિંગ કર્યું અને બચવા માટે બાળકોને ઢાલ બનાવ્યા। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું। આ દરમિયાન તેની છાતીમાં ગોળી વાગતા તેને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। બીજી તરફ સ્ટુડિયોમાં બંધક બનાવેલા 17 બાળકો સહિત 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્ટુડિયોમાંથી પોલીસને એક એર ગન અને કેટલાક રાસાયણિક પદાર્થ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ કરી રોહિતે આગ લગાવી આત્મહત્યા કરવાની વાત પણ કરી હતી, જેથી પોલીસે તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરી ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી છે। રોહિત પુણેનો રહેવાસી હતો। મુંબઈના પવઈમાં આવેલા RA સ્ટુડિયોમાં નોકરી કરતો હતો। તે બાંધકામ અને સરકારી પ્રોજેક્ટ્સના કામ સાથે જોડાયેલો હતો। પોલીસના સૂત્રો મુજબ રોહિતને એક સરકારી સ્કૂલના કામનું ટેન્ડર મળ્યું હતું,
તે કામ કર્યાના અંદાજિત 2 કરોડ રૂપિયા ન ચૂકવાયાનો તેનો દાવો હતો. રૂપિયા ન ચૂકવાતા રોહિત ઘણા સમયથી પરેશાન હતો. તેણે અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં તેની વાત સાંભળવામાં આવી નહોતી, જેથી તેણે પોતાની વાત પહોંચાડવા માટે બાળકોને બંધક બનાવ્યા. પોતાની વાત રજૂ કરતો એક વિડીયો પણ બનાવ્યો. રોહિતને ટેન્ડર પૂરું કર્યું, તેનું પેમેન્ટ નહોતું મળ્યું, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને તે ખૂબ જ પરેશાન હતો. એ બધી વાત સાચી, પરંતુ પોતાની વાતની રજૂઆત માટે રોહિતે જે રસ્તો અપનાવ્યો એ ખરેખર ખતરનાક હતો. તેનાથી બાળકોના જીવને જોખમ હતું. આટલું ઓછું હોય તેમ રોહિત પોલીસ સામે સરેન્ડર કરી શકતો હતો, પરંતુ તેણે પોલીસ પર ફાયરિંગ અને વળતા ફાયરિંગમાં ગોળી વાગતા તેનું મોત થયું. આમ પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાય મેળવવા અપનાવેલા અપરાધના રસ્તાથી તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.